ચાલો આજે વાત કરીએ એક સુપરહીરો અને બ્રહ્માંડના એક કડક જજ વચ્ચેના સંબંધની. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે અચાનક બધું જ ખોટું થવા લાગે છે, નહીં? વૈદિક જ્યોતિષ પ્રમાણે આની પાછળ શનિદેવનો પ્રભાવ હોઈ શકે છે. શનિદેવ ખરાબ નથી, એ તો કર્મોનો હિસાબ રાખે છે અને કઠિન પાઠ ભણાવીને આપણને શુદ્ધ કરે છે. તો પછી આવા સમયે શું કરવું? કોણ બચાવશે? જવાબ છે આપણા એક સુપરહીરો. એ છે બજરંગબલી હનુમાન. એમના સિવાય શનિદેવના પ્રકોપથી બીજું કોઈ બચાવી નથી શકતું. આ બંનેની વાર્તા શરૂ થાય છે રાવણથી. એણે પોતાના અહંકારમાં બધા જ ગ્રહોને બંદી બનાવી લીધા હતા. એ કેદીઓમાં શનિદેવ પણ હતા, જેઓ પોતાની શક્તિ ગુમાવી ચૂક્યા હતા. ઘણા વર્ષો પછી જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા, ત્યારે એમણે એક ચીસ સાંભળી. એ અવાજ શનિદેવનો હતો, જેઓ પોતાની મુક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હનુમાનજીએ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની શક્તિથી એ જેલ તોડી નાખી. અને આ રીતે ન્યાયના દેવતા શનિદેવને રાવણની કેદમાંથી આઝાદી મળી. શનિદેવ એટલા ખુશ થયા કે એમણે હનુમાનજીને વચન આપ્યું કે એમના ભક્તોને ક્યારે તકલીફ નહીં આપે. બસ આ જ કારણ છે કે હનુમાન ભક્તિ શનિના પ્રભાવથી બચાવે છે. પણ કેવી રીતે? હનુમાનજીની પૂજા માટે મંગળવાર અને શનિવાર બંને દિવસ ખાસ છે અને બંનેનું મહત્વ અલગ અલગ છે. એમાંની જ એક શક્તિશાળી વિધિ છે હનુમાનજીને ચોલા ચઢાવવાની. આ વિધિ ભક્તો માટે એક રક્ષા કવચ જેવું કામ કરે છે. આનાથી સાડાસાતીમાં રાહત મળે છે, મન મજબૂત બને છે અને ડર પણ દૂર થાય છે. આ તસવીર બતાવે છે કે હનુમાનજી કેવી રીતે બધી નકારાત્મક શક્તિઓને પોતાના પગ નીચે રાખે છે. અહીંયા એક વાત સમજવા જેવી છે. ભક્તિનો અર્થ મુશ્કેલીઓથી ભાગવું નથી, પણ એ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને શ્રદ્ધા કેળવવી, એ જ સાચી ભક્તિ છે. તો છેલ્લે એક સવાલ: સાચી શક્તિ શું છે? મુશ્કેલીઓથી બચવું કે હિંમતથી તેનો સામનો કરવો?